ये दुनिया झुकती है, झुकाने वाला चाहिए. મુકેશ અંબાણી પાસે બહુ પૈસા છે. માની લો કોઈ તમારો મિત્ર મુકેશ અંબાણી સાથે તમારી ઓળખાણ કરાવી દે અને પહેલી વાર તમે મુકેશ અંબાણીને મળવા જાઓ છો, તો એઝ ઇન્ડિયન કલ્ચર પ્રમાણે પહેલા પ્રણામ કોણ કરશે, કોણ ઝૂકશે, કોણ હાથ મલાવશે? ઓફકોર્સ તમે. એનો મતલબ એ થયો કે દુનિયા નમે જો તમારી પાસે પૈસા હોય. હવે મુકેશ અંબાણી સમજી લો નરેન્દ્ર મોદીને મળે છે, તો નરેન્દ્ર મોદીને જ્યારે મુકેશ અંબાણી મળશે ત્યારે પહેલા કોણ હાથ લાંબો કરશે, કોણ ઝૂકશે? ઓફકોર્સ મુકેશ અંબાણી. કેમ? કારણ કે મોદી પાસે પાવર છે. એનો મતલબ દુનિયાને જો નમાવવી હોય, ઝુકાવવી હોય તો પાવરની પણ જરૂર પડે. પણ જો મોદી સાહેબ કોઈ મોટા સંતને મળે છે, માની લો કે મોરારી બાપુને મળે છે, તો પહેલા કોણ નમશે? ઓફકોર્સ મોદી સાહેબ. કેમ? કારણ કે એ સંત પાસે, એ સાધુ પાસે, એ મહાત્મા પાસે જ્ઞાન છે. મિત્રો, જ્ઞાની બનો. જ્ઞાન ઇઝ ધી પાવર, જ્ઞાન ઇઝ ધી કી ઓફ સક્સેસ. અને જેની પાસે જ્ઞાન છે એ આખી દુનિયાને ઝુકાવી શકે છે. આ ટેકનોલોજી ઉપર કોનો રાજ છે? જેનો રાજ છે એનું જ્ઞાન છે, જેનું જ્ઞાન છે એનો રાજ છે.